પ્રથમ વરસાદમાં સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ઠેર ઠેર અનેક જગ્યાએ પાણી ભરાયા। ભારે વરસાદને લીધે વીડ વિસ્તારમાં હાઈવે પાણી થઈ ગયા। હાઈવે પર પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। પાણી ભરાવાની સ્થિતિથી નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું। सूरत शहर ની અંદર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ત્યારે કતારગામ દરવાજા ખાતે પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વેડ દરવાજા ખાતેના જે દ્રશ્યો છે અત્યારે બંને તરફના રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે। લોકોને અવર જવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, પરંતુ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે બોર્ડ પર લખેલું છે સ્વચ્છ સુરત હરિયાળી સુરત, પરંતુ रोड पરના દ્રશ્યો કઈ અલગ પ્રકારના જોવા મળી રહ્યા છે। સ્વચ્છ સુરત તો નહીં, પરંતુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરતની અંદર ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। અહીંના લોકો આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કઈ રીતની હાલાકી પડી રહી છે અને કઈ રીતની પ્રોબ્લેમ છે, કારણ કે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। કઈ રીતની પ્રોબ્લેમ થઈ રહી છે? અમારી દુકાનો બંધ છે, અમારે રોજગારી બંધ છે, અમારું નુકસાન થશે, એની ભરપાઈ કોણ કરીને આપશે? કઈ રીતની સમસ્યા દર વખતે જોવા મળતી? હા, તો દર વર્ષે આવું જ રહે છે ભાઈ। અમે કહીને થાકી ગયા, ખાલી વોટ લેવા આવે છે ને અમે કહીએ છીએ કે ભાઈ અમારું આ નુકસાન થાય છે, નુકસાની કોઈ કેટલી દુકાનો બંધ થઈ છે અને કઈ રીતે 60-70 દુકાનો બંધ છે। આ સાઈડ 20 દુકાન, પેલી સાઈડ એક દુકાન। કોઈ આવ્યું છે અધિકારી? કોઈ નહીં આવ્યું, ખાલી પોલીસ વાળાએ સાથ સરકાર આપ્યું છે। કોઈ એસએમસીના અધિકારી કોઈ અધિકારી આવ્યો નહીં અને કોઈ રાજકારણ વાળો કોઈ આદમી આવ્યો નહીં, માણસ કોઈ આવ્યો નહીં। શું કહેશો આ પ્રી મોન્સૂનને લઈને કામગીરી કેવી છે? અમારું નુકસાન થાય છે 2 દિવસથી। બિલકુલથી ચોક્કસપણે સ્થાનિકોની અંદર એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે 60થી વધુ દુકાનો જે છે તે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે અને લાખો રૂપિયાનું નુકસાન જે છે તે અત્યારે દુકાનદારોને થઈ રહ્યું છે, પરંતુ જે રીતના સ્થાનિકોની વાતો જે છે તે અત્યારે સામે આવી રહી છે, કારણ કે દર વખતની સમસ્યા આ વખતે જોવા મળતી હોય છે। અવારનવાર સુરત મહાનગરપાલિકા દ્વારા વાતો કરવામાં આવતા હોય છે પાણી નહીં ભરાય, પરંતુ સ્થિતિ એવી ને એવી જોવા મળી રહી છે, કારણ કે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે ઘરથી બહાર નીકળવું હોય તો હાલાકી એનો સામનો કરવા પડી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ અહીંના લોકો પણ જણાવી રહ્યા છે કે ઘરોની અંદરથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, દુકાનમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, તમામ દુકાનો બંધ થઈ ગયા છે, એટલે હાલાકીનો સામનો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। પરંતુ સુરત મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી, મેયર કક્ષાના અધિકારી કોઈ પણ અહીં આવ્યા નથી। માત્ર ને માત્ર જ્યારે વોટ જોઈતો હોય ત્યારે નેતાઓ અને અધિકારીઓ અથવા તો સ્થાનિક કોર્પોરેટરો ગ્રાઉન્ડ પર નીકળતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। સાઈ જગતાપ, GSTV સુરત।